તમને કહું છું ડોક્ટર ને કયો ને કઈ રજા દે હે. એ હમણાં આવ્યા હતા ને તો એ કહેતા હતા કે હમણાં દઈ દીધું સાંજે રજા. વાહ હવે મને હોરવતું નથી, મારે જાવું છે ઘરે. લઈ જમનને ફોન કર દો સાંજે તેડી જાય. હાલો જમન, હા બાપુજી બોલો ને. એ તાર બાને સાંજે રજા થાય એમ છે તે તેડી જજે સાંજે, ગાડી લઈને આવજે. હા બાપુજી આવીશ. હાલો તું આરામ કર, હું બેઠો છું અહીંયા. હો તારે કઈ ખાવું પીવું છે, જ્યુસ વ્યુસ કઈ પીવું છે? ના મારે કાંઈ ખાવું પીવું નથી. ક્યાં ગઈ કાગડી? આ મયરી બોલો ને. સાંજે બાન બાપુજી આવે છે, રજા થાય એમ છે, એટલે હું ગાડી લઈને જાઉં છું તેડવા. તેમાં ગાડી લઈને જવાનું શું જરૂર હોય? બાપુ ડોહીનો રિક્ષામાં આયલા આવે ને સ્પેશિયલ ધક્કા ખાવાના હોય ને ગાડીઓ લઈને તેડવા જવામાં, એ તો આપણા ધંધામાંથી નીનો નવરા થતા હોય. તું મૂંગી રહેજે હો. તને મેં ખાલી કહું છું, કઈ પૂછતો નથી કે લઈને જાવ કે ન જાવ એમ. મારા બાન બાપુજી છે, તારા માને બાપને કેમ હું તેડવા જાઉં છું? મારા મા બાપને ન તેડવા જાઉં? કઈ વાંધો નહીં, નાખો ને બરાડા, અહીંયા આવશે ડોહીને કઈ હું ખાવા જ નહીં દઉં. તમે ક્યાં આખો દિને ઘરે બેઠા હશે? હા હારું લ્યો ને, હવે દોરા નીચા કરી દો નકર બાયણે આવી જાહે. હાલો ગાડી લઈને જાઉં છું અટાણે ઓફિસે, ત્યાંથી ડાયરેક્ટ તેડવા વયો જઈશ, સાંજે આવીશ ઘરે. હા હારું. હા ભાઈ જમનની વાત તને અટાણથી કહી દઉં છું, ઘરે જઈને તારે કઈ કામ કરવાનું છે નહીં, તારે આરામ જ કરવાનો છે. તને કોણ શું કહે છે મારે સાંભળવું છે. જમનની બાઈ કહેતી હોય ને તો મારે એના જ વખતે કહી દેવું છે, પણ તારે કઈ કામ કરવાનું થતું નથી. હા ભલે. બા તમને થઈ ગયું ને હારું? હા બટા થઈ ગયું હારું મને. હો હવે ઘરે આરામ જ કરજો, કઈ કામ બામ કરવાનું થતું નથી. બહુ કર્યું કામ આખી જિંદગી. એવું તાર બાઈ સમજે તો થાય ને દીકરા, અમારે કઈ તારા ઘરમાં ડખા થોડા કરાવાય છે. નહીં કરું બટા આવે કામ. બા હોઈ જાવ અહીંયા. તી બાને અહીંયા હુરાવ્યા હતી, રૂમમાં ન હુરાવી દે, અહીંયા પછી માણા આવતા હોય અહીંયા હોલમાં ત્યાં હુરાવી દીધા. બિચારા એકલા એકલા ને મુંજાય, એમ કરતા ભલે હુતા અહીંયા. હા એને માણા વરસાદ લેવા દેજો તો જલ્દી સારું થાય એને. એ તમે કેતા હોય તો શેરી વરસાદ ખાટલો ઢાક દો, મારે શું જે એટલું બધું સારું થતું હોય તો. બાપ દીકરો બે ઉપડી આવેલા છે. ડોહી નજી કેટલા વર્ષ જીવાડવી છે ખબર નથી પડતી. સારું લ્યો ને, જમવામાં શું કીધું છે બાને? જી ભાવે એ ડોક્ટરે ખાવાનું કીધું છે, કોઈ વસ્તુની ના નથી. સારું હાલો દાળ ભાત કરી દઉં હમણાં. સારું બા હાલો હું જાઉં છું હો કામે, હવે કઈ હોય તો મને ફોન કરજો બાપુજી. હા બેટા જા, હાલો હું બહાર ચક્કર મારતો આવું. ગયા ને બધાય? હાલો આ ઠામણા ઉટકી નાખો, તમારા હાટું જ રાખ્યા છે. આ કોણ ઉટકશે? આખી ચીતરી ભરી છે. બટા મારા હાથે નથી હાલતા હજી તો, કેમ ઉટકું? સાંજે ખાવા જો હે ને, શેમાં દઈશ ખાવા? હાલો ઉટકી નાખો મોરથી. ને શું બોલ્યા તમે? હજી હું ગયો જ નથી ડેલાન ભાઈને. એની પાસે કઈ કામ નથી કરાવવાનું, ડોક્ટરે ચોખ્ખી ના પાડી છે. એ મને કહેતી હતી હું માનતો નહોતો, પણ આજ તો મેં જોઈ લીધું નજરે કે ના ડોહી હાસુ બોલે છે. એ બાપુજી હું તો ખાલી મજાક કરતી હતી. આ બાપો ક્યાંથી સાંભળી ગયો? વારવું જો હે મારે હવે. બાપુજી હું તો ખાલી બાને મજાક કરતી હતી કે જેટ ઊભા થાય ને તો એટલે. તો ભલે, બાકી કઈ કરાવવાનું નથી એની આગળ. હા બાપુજી ભલે. મરી ગયો બાબો યાર, સાંભળી ગયો મારી વાતને. આ ઠામણા કોણ ઉટકશે? ડોહી હાટત મેં ભેગા કર્યા હતા. ડોહી હવે બહુ રી એમ લાગતું નથી ને મારે છે ને ડોહી આગળ જેટલું ઘરેણું છે ને ધીમે ધીમે કરીને પડાવી લેવું જોઈએ. માં ચકુડીને દેવરાવી દેવું જોઈએ, નકર એની ગગીન બધી પધરાવશે. જો સંભાળતા જઈને ગગીન ફોન આવ્યો. હાલો. હા ભાભી બાને કેમ છે હવે? સારું છે હો, બાને હવે ઘોડા જેવા થઈ ગયા છે, અળિયું કાઢે છે. અને મારે ખોટે ખોટે જ કેવું જો હે કે સારું થઈ ગયું, નકર હમણાં અળિયું કાઢશે અહીંયા તો હું આ ડોહી ડોહાનું કરું કે આનું કરું, પાછી તો આવીને બેસી જાહે ને માં આગળ ને મારે કેટલાકનું કરવું પછી. હા સકુબેન તમે જરાય ઉપાધિ કરતા નહીં હો, બાને હમ સારું છે. કયો બાકી બીજું? ભાભી મારું જીવ નથી માનતો તે હું છે ને તે બાને મેં જોયા નથી કેટલાય દી થયા ને વાતય નથી થઈ. મેં કીધું તે હું એક આટો દઈ જાઉં. લે એમ હમણાં આટો દેવાની શું જરૂર છે? પછી આવજો નિરાંતે બા હાજા થાય તઈ. ના ભાભી મારું મન નથી માનતું, મને છે ને આમ ગભરામણ થયા રાખે છે, મારે બાને જોવા છે એટલે હું આવું છું હો. એ હા તે સારું. હવે અહીંયા ઓછા હતા ભાભું ડોહી તો ભેગી એની ગગી આવે છે. મારે રોટલા ટિફિન તો દેવા જો હે ને બધાયને, મોરથી તો રૂમ ને બધું વારવું જો હે, નકર વરી આવીને મારા ગંધારા કદડા જોઈ જાય ને તો પછી વાતું કરશે. એ બાપુજી હું તો ખાલી મજાક કરતી હતી. એ આવો સકુબેન. લે સકુ આવી? સારું છે લે. હા બસ શું થઈ ગયું તમને? આ બટા તો માંદા પડી તો પડી ને, શરીર છે તે હાજુ માંદું થાય. બેહો સકુબેન, સા પાણી લઈ આવો તમારા હાટું. હા ભાભી. બેસ ચકુ. બા લાવો તમારા પગ દાબો. હા બટા દાબ ને કયું નહીં પડતર તૂટ થાય છે, તાર ભાભીને કહેવાય નહીં મારે. હવે તો હું વાત કરે છે સાંભળો. બા મને ખબર છે તમે શું કામ માંદા પડ્યા છો. આ પોમલીના ઠેસરા ઉટકીને ને એના કામ કરી કરીને તમે માંદા પડ્યા છો. તમે ભાભોમાં ગામડે ઢેડો કર્યા રાખો છો, ત્યાંથી આને બધી મોકલાવ્યા રાખો છો, અને આ અહીંયા બેઠી બેઠી ફળ ફૂલ જ ખાય છે, નથી ભાઈને દેતી કે નહીં કાંઈ. માં સોરું બધા ફળ ફૂલ ને મોસંબી સંતરા ચૂહા જ રાખે છે, જોને ગટા કરી ગઈ છે. બટા હું સમજુ છું પણ તારો બાપ સમજતો નથી. આખી જિંદગી મેં ઢેડો કર્યો છે. હું એમ કહું છું કે હાલો છોકરા ભેગા વહી જાય પછી નહીં આપણે ભરી, તો તારા બાપો સમજતો જ નથી કોઈ રાહ રીતમાં. કોરોના હતો તઈ એનો પ્લાન એવો હતો કે તમને ને મારા બાપુજીને ભાઈને તઈને ખેતી કરે ને તઈને માં છોકરું અહીંયા રહીએ અને અસલ જલસાએ રહીએ એમ. એને ભાઈને કરવું ગમતું નથી, લે શું કરવું? પોતાના ઘરવાળાનું એને કરવું નથી ગમતું, હવે શું કરવું આપણે એનું? તો મારા પ્લાન ની તો બધાને ખબર છે, મને એમ કે કોઈ નહીં ખબર હોય. આ તો સારું ઊંધું થાય છે બધું.
મારે હવે હોનું જટ કબજે કરવા કંઈક કરવું જોઈએ ને કઈ ભાગમાં નહીં આવે. મને બધી ખબર પડે છે બટા, પણ હવે શું કરવું? તાર બાપુજીની મેં બધું કીધું દવાખાને કે હવે મારાથી થતું નથી કાંઈ. તાર બાપુજી ખીજ ખાઈ ગયા હતા ઈ કે હવે ઘરે જઈને તારે કઈ કરવાનું જ નથી થતું. ઈ કે બા થોડાક દી મારા ઘરે આયલા આવો રેવા. નારે ના બેટા, દીકરાને ઘર હોય ને દીકરીઓને ઘરે જવાય. બા હાલો હું તમને પેલા નવરાવું. અહીં હોલમાં હુતા હોય ન સારું લાગે. હાલો રૂમમાં. હાલ બેટા, મારે નાવું તો છે જ. હા બેટા, તે નવરાવી દીધું તે અસલ શાંતિ થઈ ગઈ હો. અસલ નવા હરવા કપડા પહેરી લીધા. હા તે એટલે જ કહેતી હતી બા. છે તો બા સાવ કઈ ખાતા જ નથી. હાલ્યો બા તમારા હાટુ હું દાળ ભાત લઈ આવી. હા ભાભી ઈ સારું કર્યું. દાળ ભાત ખાય તો થોડીક શક્તિ આવે. લ્યો બા દાળ ભાત ખાઈ લ્યો. બેટા મને કાંઈ ભાવતું નથી. તું જમીન જાજે હો હવે. હા બા. આ ડોસકી હવે પોતાનું કટી દે ભેગી અને ગગીને કટી દે. મારે કેટલાક હું અહીંયા કરું. એમાં દીકરી ચકલી આવી ગઈ. આ ચકલી ચકલી અહીંયા મારી દીકરી ચકી હારે છે ને બેટા? હા મને સારું જ છે. બા તમને શું થઈ ગયું? કઈ નહીં બેટા, ઈ તો માંદી પડી હતી ને તાવ આવ્યો તો થોડોક એટલે. લે તાર બા અહીંયા આવતી રહી છે. જય શ્રી કૃષ્ણ. ચકુ કઈ આવી તું? હા બાપુજી જય શ્રી કૃષ્ણ. મને ભાઈએ ફોન કર્યો તો કે મને પછી રહેવાનું નહીં. મેં ગભરામણ જઈ ખાતે તો મેં હાલો બા આગળ જાતી આવું. સારું કર્યું બેટા, આવી હતી. તમને સારું છે ને બાપુજી? અહીં કઈ તાન પાણી નથી પડ્યા. અહીંયા ગગી પૂછે છે બાપુજી સારું છે ને? બા સારું છે ને? પૂછડી સારું છે ને? ટીકડી સારું છે ને તને? હા બેટા મને તો સારું છે હો. એટલે બધા અહીંયા જ છે? હા હો બધા અહીંયા જ છે. હાલો બધા અહીંયા છે. જણ ને બધા હું મારો ખેલ પાડી જ દઉં. હોનું ડોહી આગળ છે એ મારે સકીને દેવડાવી દઉં. નકર બધું એની સકુડી એની ગગીને દેહે. બા બેસો ને ઘડીક વાર તો સારું લાગે. હા બેટા બેસાડ મને. તે બા તમે કહેતા હતા ને સોનાન ચેન છે ઈમાં ચકલીને દેવાનો. અને પણ ખરેખરનો ખેલ કર્યો છો. અટાણે જણ બેઠા છે ને ધરાર મારી આગળથી સોનાન ચેન એને છોકરીને દેવડાવશે. વરી એને એમ થયું હોય છે કે આ ડોહી વરી એના ઘરેણા હે પોતાને ગગીને દઈ દે તો આ બાઈ ક્યાંથી આ બાપો ગોતી આવ્યો છે. દઈ દે તો બીજું શું? ભાભીને એમ થતું છે કે વરી બા એનું ઘરેણા એને દીકરીને દઈ દે તો. પણ મારે તમારું ફદ્યું નથી જોતું. આ તો કોઈ બાઈ છે કે હું? આ તો મારા બા ને બાપુજી છે ને એના મોઢાનું આવું. બાકી હું આવું નહીં મારા ભાઈને ઘરે. આલે સકલી લે બેટા જાત લઈ લે. હા વરી નણંદ લઈ લે તો થેન્ક યુ બા. લાઈ બેટા હાસવીને રાખી દઉં. તને નો હાસવતા આવડે. હાલો બેટા આપણી બાઈને જાય હવે. હા બાપુજી હાલો મારે કામ છે જરી. હું આવું છું બા. જોયું ને બેટા મારી આગળથી કેવું હોનું લઈ લીધું. હા બા હું જોતી હતી. ભાભીને એમ થયું કે વરી છે ને તમે મને હોનું દઈ દેવો તો એટલે. પણ મારે જોતુંય નહોતું કાંઈ. પણ આનો જીવ ભિખારી રહ્યો ને હા ઈ એને જોઈ એને છોકરીને દેવડાવી દીધું. મારે નહોતો દેવું તો ધરાર મારી આગળ છે એને દેવડાવ્યો ચકલીને. કાંઈ વાંધો નહીં દે બા. મારે ક્યાં ને ખોટ છે કઈ ખજાને. હા બેટા તારે હારું જ છે. ઈ જોઈને જ મને ટાઢક વરે. નકર મને એમ થાય કે આ ભિખારણ શું તને દીએ. ગયા 3 મહિને બા આપણે ફરવા ગયા ત્યાં ખબર છે ને હું તમને લઈ ગઈ હતી. તમે ઢેફલા ભરતા હતા એની ગગી ભેગી આવી હતી તો તમારા હાથમાંથી કેવા ઢેફલા ઝડતી હતી. હા તાર બાપુજી એમ કીધું બિચારી છોકરીઓને દેખાવા તો કે લે કે છોકરી ભૂખી થઈ ગયું અને તારી ઘરે આવે તા ખુટડી કેટલું ખાય છે. મારો તો જીવ ભરી જાય છે. કાંઈ જીવ ન ભરાય બા. ખાધે ક્યાં કઈ ખૂટી જાય છે. તાર બાપુજી જતા હોય છે ઈ આજ વખતે જ કહેતા હતા આ તો હાવ બીબુ મો છે હાવ. હવે શું થાય લઈ આવ્યા પછી કે પાસે થોડી મૂક્યા હોય છે. એ જ હોનું આવી ગયું. જો આજ વરી એક દી હારું ખાવા દે પછી કાલથી હતા એમ ના એમ. હું તને કહેતા ભૂલી ગઈ તાર બાપુજી રોજ મારે હાટુ 10 રૂપિયાનો દહીંની ડબ્બી લઈ આવે. તી મને જરીક દહીં નાખે એમાં ને પાણી નકરું નાખે. તી મને એમ થાય દહીં આવું આવતું હોય છે. પછી તાર બાપુજી એક દી બેઠા હતા બપોરે હમણાં કાલ. તી કે આ શું? ઈ કે મેં કે તમે દહીં લઈ આવો છો ઈ. તી કે આવું કાંઈ કે એટલે ઓલી રૂપારી બોલી કાગડી ઈ કે ઈ તો મેં બાને ખાટે ન લાગે ને એટલે પાણી નાખ્યું છે. તાર બાપુજી ખીજાણા ઈ કે દહીં ખાટું આવતું જ નથી ડબ્બીનું અને તમે ઈ કે પાણી નાખીને દેશો તો ડોહી ખાય શું? ઈ કે એક તો એને રોટલી ને સાઈસ જ ખાવી હોય. અરે બા હા આવો. હું જ કહું છું તમને મારા ઘરે આવો. હાલો આવતા રહ્યો અઠવાડિયું 15 દી જેટલું રોકાવું હોય એટલું. ના બેટા નો સારું લાગે હવે. કાંઈ વાંધો નહીં બા. હવે હું જાઉં છું. કાંઈ એવું હોય તો બાપુજીને કહેજો મને ફોન કરીને રોકાવા આવવું હોય તો આવજો હો. હા ભલે બેટા. જમણની બાત આજે કરતી ધરાર હોનું લેવડાવી લીધું ને. હા ધરાર લેવડાવી લીધો. ન દઉં તો એ ગધેડા કરે ને છોકરાને હક નો લેવા દે જમણને. એટલે મેં કીધું મારે એનું રાખીને શું કરવું છે. મેં ગુડી દીધું એને. ભિખારણ ભાઈ છે મારી એને પસંદ કરવામાં ભૂલ થઈ ગઈ છે. જમણની જિંદગી બગાડી છે. હવે એવું ન બોલાય. હવે જી છે ઈ હવે આપણે તો દી ટૂંકા કરવાની વાત છે ને. હા ઈ તો એમ જ મન બનાવીને આપણે. સારું હાલો હું આરામ કરું. તમે જમી લ્યો નિરાંતે. મને તો કાગડી દાળ ભાત દઈ ગઈ હતી. આ હોનું લેવું હોય છે ને મારી આગળથી મીઠું મીઠું બોલતી લઈ આવી હતી. મને ત્યાં જ ખબર તો પડી ગઈ હતી દાળમાં કંઈક કાળું તો છે. કઈ વાંધો નહીં હાલો હું જમી લઉં બસ તું આરામ કરી હવે હો. હા ભલે. હેલો દર્શક મિત્રો કેમ છો બધા? જાજા ટાઈમે મળ્યા. આશા રાખું છું કે મજામાં હશો બધા. તમારી સમક્ષ આપણી આજુબાજુમાં આવા કેટલા ઘરો હશે જેમાં વૃદ્ધોને આવી હેરાનગતિ તો હશે જ. તો એનો કોન્સેપ્ટ રાખેલો છે. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં.
અને હા તમારી કોમેન્ટ જરૂર કહેજો મને.